ધરોહરને સંરક્ષિત રાખવાની જાગૃતિ આણવા માટે પણ આપણા સૌ માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સવિશેષ બની જાય છે. આવા આ મહામૂલા અવસરે આપણી વચ્ચે પધારેલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનવંતા મહાનુભાવોનું વિધિવત સ્વાગત કરીને આપણો આવકાર ભાવ ચરિતાર્થ કરીશું. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ માનનીય મંત્રીશ્રી પ્રવાસન સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાને કે આપ મોમેન્ટો થકી આપણી વચ્ચે પધારેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરશો. એક વિશાળ મોમેન્ટો દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન આપણે સૌ પણ આપણી તાળીઓથી આ સ્વાગત વિધિમાં જોડાઈએ. ગીરની ભાતીગળ લોક કલા કારીગરી નેલ એન્ડ થ્રેડ આર્ટ દ્વારા વિશિષ્ટ રીતે તૈયાર કરેલ કલાકૃતિ જેના દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત થઈ રહ્યું છે. ધન્યવાદ. હવે વિનંતી કરીએ છીએ માનનીય ધારાસભ્ય શ્રી તલાલા શ્રી ભગવાનભાઈ બારડને કે આપ મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે સ્વાગત કરશો. વિશિષ્ટ કલાકૃતિ દ્વારા સ્વાગત. અને હવે સ્થાનિક આગેવાનો શ્રી રામકુભાઈ વિકમા, શ્રી જુમભાઈ કટિયા, શ્રી ભરતભાઈ લાખાણી અને શ્રી લખમણભાઈ ધોકડિયા સંયુક્ત રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે સ્વાગત અભિવાદન કરશે. ધન્યવાદ. અને વિનંતી કરીએ હવે અગ્ર સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગ શ્રી સંજીવ કુમાર સાહેબને કે મોમેન્ટો થકી મુખ્યમંત્રીશ્રીનું આપ સ્વાગત કરશો. હવે વિનંતી કરીએ શ્રી યુ.ડી. સિંહ આઈએફએસ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્યને કે આપ બીલીના રોપા થકી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનને વિનંતી કરીએ બોન્ઝાઈના રોપા થકી મુખ્યમંત્રીશ્રીનું આપ સ્વાગત કરશો. અનુરોધ કરીશું કલેક્ટર શ્રી જુનાગઢ શ્રી અનિલ રાણાવાસિયાને કે આપ રોપા થકી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો. આપણે પણ આપણી તાળીઓ દ્વારા આ સ્વાગત વિધિમાં જોડાઈએ. વિશ્વ સિંહ દિવસના અવસરે આજે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોનું પદાર્પણ આપણા વચ્ચે થયું છે. અવસરની ગરિમા વધારી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. અને હવે વિનંતી કરીએ શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રીને કે આપ માનનીય મંત્રી શ્રી પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન શ્રી મુળુભાઈ બેરાનું સ્વાગત કરશો. વિનંતી કરીએ શ્રી સંજય શ્રીવાસ્તવ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રીને કે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જુનાગઢ શ્રી હરેશભાઈ ઠુમરનું આપ સ્વાગત કરશો. શ્રીમતી આરાધના શાહુ મુખ્ય વન સંરક્ષક શ્રીને અનુરોધ શ્રીમતી મંજુલાબેન મુછાળ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ગીર સોમનાથનું સ્વાગત કરશે. અનુરોધ છે ડોક્ટર કે રમેશ મુખ્ય વન સંરક્ષક શ્રી જુનાગઢ વન વર્તુળને કે આપ માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાનું સ્વાગત કરશો.
શ્રી જયન આર પટેલ નાયબ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન્યજીવ વિભાગને અનુરોધ કે માનનીય ધારાસભ્ય શ્રી તલાલા શ્રી ભગવાનભાઈ બારડનું સ્વાગત કરે. મહાનુભાવોનું પદાર્પણ અવસરને શોભાવી રહ્યું છે. આપણી તાળીઓથી આપણે વધાવતા રહીએ. શ્રી અક્ષય જોશી નાયબ વન સંરક્ષક શ્રી જૂનાગઢ વન વિભાગને અનુરોધ કે શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા માનનીય ધારાસભ્ય શ્રી માંગરોળનું સ્વાગત કરશો. શ્રી લોકેશ ભારદ્વાજ નાયબ વન સંરક્ષક શ્રી પોરબંદર વન વિભાગને અનુરોધ કે માનનીય ધારાસભ્ય શ્રી કેશોદ શ્રી દેવાભાઈ માલમનું સ્વાગત કરે. વિનંતી છે ડોક્ટર મોહન રામ નાયબ વન સંરક્ષક શ્રી વન્ય પ્રાણી વિભાગને કે આપ શ્રી કાળુભાઈ રાઠોડ માનનીય ધારાસભ્ય શ્રી ઉનાનું સ્વાગત કરશો. અને વિનંતી કરીએ શ્રી ચિરાગ ચાંદગુડેને મદદનીશ વન સંરક્ષક શ્રીને કે માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીનું સ્વાગત અભિવાદન આ પ્રસંગે કરશો. ધારાસભ્ય શ્રી માણાવદર. આ સાથે જ મંચસ્થ સર્વે માનવંતા મહાનુભાવોને ફરી એકવાર ખૂબ ખૂબ તાળીઓથી આપણે આવકારીએ. ધન્યવાદ. અને હવે આજના આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે અગ્ર સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગ શ્રી સંજીવ કુમારને સ્વાગત પ્રવચન માટે નમ્ર નિવેદન કરીએ છીએ. વિશ્વ સિંહ દિવસ ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર, માનનીય મંત્રી શ્રી મુરુભાઈ બેરા સર, ઉપસ્થિત માનનીય સાંસદ સભ્યશ્રી શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ શ્રી હરીશભાઈ ડુમર સાહેબ, શ્રીમતી મંજુલાબેન મુછાર, माननीय धारासभ्यश्रीओ श्री भगवानभाई बारड, श्री भगवानजीभाई करगठिया, श्री देवाभाई मालम, श्री अरविंदभाई लाडाणी, अहींया उपस्थित महानुभावो, वन विभागना उच्च अधिकारीश्रीओ, हेड ऑफ फॉरेस्ट फोर्स यूडी सिंह, प्रेस मीडियाना मित्रों, डिजिटल माध्यमथी जोड़ायेला तमाम एनजीओ, प्रकृति प्रेमीओ, जनप्रतिनिधिओ, ग्रामजनों તેમજ શિક્ષકગણ અને વાલા બાળકોનું હું સ્વાગત કરું છું. 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આપણે અલગ અલગ માધ્યમથી જોડાયા છીએ. આજના વિશ્વ સિંહ દિવસ ઉજવણી વિશે વાત કરતાં હું આનંદની લાગણી અનુભવું છું. એશિયાઈ સિંહ ગુજરાત રાજ્યના ગીર અને તેની આજુબાજુના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિચરણ કરે છે, જેમાં સ્થાનિક લોકોનું ખૂબ યોગદાન રહેલું છે. સને 2013માં આફ્રિકન લાયન એન્વાયરમેન્ટ રિસર્ચ ટ્રસ્ટ દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં આ ઉજવણીની શરૂઆત ગુજરાત સરકારે વન વિભાગ અને શિક્ષણ વિભાગના સહિયારા પ્રયત્નો વડે સને 2016થી શરૂ કરેલ છે, જેમાં શાળાના બાળકો, શિક્ષકગણ, એનજીઓના સભ્યો, પ્રકૃતિ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, જનપ્રતિનિધિઓ, ગ્રામજનો, ગુજરાત સરકારના વિવિધ વિભાગ અને વન વિભાગનો સ્ટાફ ભાગ લે છે. સિંહ સફળ સંરક્ષણમાં લોકોની સિંહ પ્રત્યેની લાગણી અને સહકાર ગુજરાત સરકાર અને વન વિભાગના સ્ટાફની ખૂબ મહેનત રહી છે અને આ એનું પરિણામ છે. ગત વર્ષે 2023માં આશરે 15 લાખથી વધુ લોકભાગીદારી નિર્માણ થયેલ હતી. ચાલુ વર્ષે વિશ્વ સિંહ દિવસ 2024ની ઉજવણી બૃહદ ગીર વિસ્તારના 11 જિલ્લા તેમજ તાલુકાઓમાં હાથ ધરવામાં આવી રહેલ છે, જેમાં 16 લાખથી વધુ લોકભાગીદારી નિર્માણ થવાનો વિશ્વાસ છે. સહિયારો પ્રયત્નથી ચાલુ વર્ષમાં મહારેલી અને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોના ઉપયોગ કરી વર્ચ્યુઅલ માધ્યમથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેને દ્વારા વધુમાં વધુ લોકો સુધી
સિંહના સંરક્ષણ વિશે જાગૃતતા ફેલાય તે માટે આપણે બધા સાથે મળી પ્રયત્ન કરી સિંહ સંરક્ષણનો સંકલ્પ કરીએ. ફરીથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય સંસદ સભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, તમામ ઉપસ્થિત મહેમાનો, મહાનુભાવોનું હું સ્વાગત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. ધન્યવાદ. આપના સ્વાગત શબ્દો અને માહિતીપ્રદ સંબોધન માટે ખૂબ ખૂબ આભાર. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવોને સાદર અનુરોધ કરીશું, દીપ પ્રજ્વલિત કરીને અવસરને ઉજામય કરશું. વન્યજીવ પ્રત્યેની સંવેદના અને તેમના સંરક્ષણ માટેની જાગૃતિ જ્યોત આપણા હૃદયમાં સદા સર્વદા પ્રજ્વલિત રહે તેવી અભ્યર્થના આજના દિવસે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીપ જ્યોતને વંદન અને નમન કરીને આ શુભ શરૂઆત. ધન્યવાદ સર્વે માનવંતા મહાનુભાવોનો. સિંહના પ્રાકૃતિક વસવાટ સાથેના સહજીવનની પ્રણાલીને ગીરની ખમીરવંતી પ્રજાએ સાહજિક રીતે અપનાવી છે. આવો સિંહ અને તેમના સંરક્ષણ માટે સરકારશ્રી અને લોક ભાગીદારીના પ્રયાસોથી અવગત કરાવતી આ ફિલ્મ નિહાળીએ. અમરેલીથી લઈને જામનગર સુધી અને સૌરાષ્ટ્રના વિભિન્ન જિલ્લાઓ સુધી ફેલાયેલા જંગલના રાજાના વિસ્તરેલા સામ્રાજ્યમાં આપણા સાવજની હુંકાર ગુંજે છે અને ગતિશીલ સંરક્ષણ પ્રયાસોના કારણે આગળ પણ ગુંજતી રહેશે. એ વાતના આનંદ સાથે ગુજરાત કરી રહ્યું છે એક વિશેષ ઉજવણી. વિશ્વ સિંહ દિવસ 2024. સંવર્ધન, સમર્પણ, સંરક્ષણ. દુનિયાના એશિયાઈ સિંહોનું એકમાત્ર ગઢ એવું આપણું ગુજરાત. વર્ષ 2016 થી ગુજરાત સરકારના વન વિભાગ, શિક્ષણ વિભાગ, મહેસૂલ વિભાગ અને અન્ય સંલગ્ન વિભાગોના સંયુક્ત પ્રયાસો અને સ્થાનિક લોકોના સમર્થનથી ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરતો આવ્યો છે. ગુજરાત સરકારના વન વિભાગની પહેલ અને સ્થાનિક સમુદાયોના સહયોગના કારણે જ તો વર્ષ 1990માં સિંહની વસ્તી જે માત્ર 284 હતી તે જૂન 2020માં વધીને 674 સુધી પહોંચી છે. અને ક્ષેત્રમાં પ્રગતિની વાત કરીએ તો એશિયાઈ સિંહોએ બરડા વન્યજીવ અભયારણ્યને ગુજરાતમાં પોતાના બીજા ઘર તરીકે સ્વીકાર્યું છે. વર્તમાન સમયમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં લોક ભાગીદારી વધી રહી છે. વર્ષ 2016માં 5.4 લાખ લોકો વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. એ જ સંખ્યા વર્ષ 2023માં વધીને 15.9 લાખ સુધી પહોંચી. આપણા એશિયાઈ સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે જ તો દીર્ઘદ્રષ્ટા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પ્રોજેક્ટ લાયનની પરિકલ્પના કરવામાં આવી હતી. प्रोजेक्ट लायन भारतीय शहरों की रक्षा, सुरक्षा, आवश्यक इंफ्रास्ट्रक्चर और विशेष करके उनके लिए जो आवश्यक होता है स्पेशल प्रकार का हेल्थ इंफ्रास्ट्रक्चर, उस पर भी काम किया जाएगा और प्रोजेक्ट लायन पर बल दिया जाएगा. આ વર્ષે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વમાં વિશ્વ સિંહ દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી. આ આયોજન 11 જિલ્લાઓમાં 10,000થી વધુ શાળા અને કોલેજોમાં થયો, જેમાં અંદાજે 16 લાખ લોકો પ્રત્યક્ષ રીતે જોડાયા. આ વર્ષે વિશ્વ સિંહ દિવસ વિશે જાગૃતિ ફેલાવવા માટેનો શુભ સંદેશો SMS દ્વારા 75 લાખ લોકો સુધી પહોંચાડ્યો છે ગુજરાત વન વિભાગે.
આ ઉત્સવની શરૂઆત જનજાગૃતિ રેલીઓ સાથે થઈ, જેમાં જોડાનાર લોકોએ માસ્ક પહેરીને બેનર લઈને સિંહોના સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવી. આ ઉત્સવ દરમિયાન એશિયાઈ સિંહો અંગે તૈયાર કરાયેલ ફિલ્મની સ્ક્રીનિંગ કરવામાં આવી અને તે ઉપરાંત સામેલ થનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સિંહ પ્રેમીઓ દ્વારા પ્રેરક ભાષણ આપવામાં આવ્યા, જેમાં સિંહોના સંરક્ષણ માટે જરૂરી તમામ કાર્ય કરવા માટે એક શુભ વચન લેવાનો પણ સમાવેશ છે. આપણા સૌના સહિયારા પ્રયાસોથી એ વાત નિશ્ચિત છે કે આપણી આવનારી પેઢીઓ ગીરના ઝેવર સમા સાવજની હુંકાર સાંભળી શકશે. વિશ્વ સિંહ દિવસ 2024 સંવર્ધન, સમર્પણ, સંરક્ષણ. તો આ હતી ઝાંખી સિંહ સંરક્ષણ માટેના સરકારશ્રી અને સૌના નક્કર પ્રયાસોની. અને હવે આવો આપણે સૌ માનનીય કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીનો આ વિડિયો સંદેશ સાંભળીએ. आप सभी को विश्व सिंह दिवस की बहुत बहुत शुभकामनाएं और विशेष रूप से यह मैं गुजरात के माननीय मुख्यमंत्री जी, मंत्रीगण और सभी अधिकारियों को गुजरात में लॉयन के संरक्षण के लिए, संवर्धन के लिए और उससे संबंधित क्षेत्रों के विकास के लिए विगत वर्षों में जो अभूतपूर्व प्रयास हुए हैं उसके लिए बहुत बहुत बधाई देना चाहता हूं. हमें गौरव है कि भारत एशियाटिक लॉयन का एकमात्र ऐसा देश है जहां 100% एशियाटिक लॉयन पाए जाते हैं. और इतना ही नहीं, मुझे इस बात से प्रसन्नता होती है कि गुजरात के इस गीर क्षेत्र में आसपास के सभी लोग इसमें सहयोग देते हैं. उनके क्षेत्र में सिंह का विचरण होता है, इसको लेके वो गौरव करते हैं. इस अवसर पर लगातार जो लॉयन की संख्या बढ़ रही है, फ्यूचर में उसके अधिक विकास के लिए, वैज्ञानिक रूप से उनकी साथ संभाल के लिए, उनके बाकी जो विकास के इस क्षेत्र के जो आयाम हैं, चाहे वो सांस्कृतिक विषय हो, चाहे वो पर्यटन से जुड़ा हुआ विषय हो, चाहे वो आधारभूत सुविधाओं के विकास का विषय हो, और चाहे संरक्षण क्षेत्र की जैव विविधता और पानी को पूरी तरीके से संरक्षित रख के एक अच्छा मैनेजमेंट बनाने के प्रयास हो, उसके लिए सब लोग बड़ी तत्परता के साथ लगे हैं. 15 अगस्त 2020 को प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने देश में प्रोजेक्ट लॉयन की घोषणा करी थी और इस दृष्टि से हमने कई कदम उठाए हैं और भविष्य में भी उठाए जाने हैं. माननीय प्रधानमंत्री जी के नेतृत्व में आज भारत प्रोजेक्ट टाइगर, प्रोजेक्ट लॉयन, प्रोजेक्ट एलिफेंट जैसे और प्रोजेक्ट डॉल्फिन जैसे महत्वपूर्ण विषयों पर कार्य कर रहा है. भारत की जैव विविधता समृद्ध हुई है. भारत का जो वन क्षेत्र है वो वन क्षेत्र बड़ा है, लेकिन हम जानते हैं कि यह पर्याप्त नहीं है. तेजी से कई जगह पेड़ काटे भी जा रहे हैं और पेड़ों के काटने से पर्यावरण का एक नया संकट भी खड़ा हुआ है. और इसलिए 5 जून को इसी वर्ष माननीय प्रधानमंत्री जी ने स्वयं वृक्षारोपण करके एक आह्वान किया, एक पेड़ मां के नाम. हम सब जानते हैं कि इस धरती पर हमारी मां के प्रति हमारी कृतज्ञता है, धन्यवाद का भाव है, ग्रेटिट्यूड है, क्योंकि धरती पर मां ने ही हमको जन्म दिया है. और धरती पर जो हमारा पालन पोषण है, हमारा पालन पोषण इस धरती मां के द्वारा होता है. और इसलिए धरती मां पे हम कैसे कृतज्ञता ज्ञापित करें. हमें अपना भोजन, हमें अपना दवाई, हमें अपने ऑयल, अपने एनर्जी, इसका सब रिसोर्स ये धरती तो है. और इसलिए धरती पर पर्यावरण का संतुलन होना आवश्यक है. धरती पर पर्यावरण के संतुलन का अर्थ है धरती का हरा भरा होना आवश्यक है. और इसलिए धरती के हरा भरा बनाने के लिए हम बहुत बिल्डिंग बनाते हैं, मकान बनाते हैं, लेकिन धरती माँ जो हमें देती है वृक्ष, उसको कहीं ना कहीं भूल जाते हैं. और इसलिए माननीय प्रधानमंत्री जी ने सभी से आह्वान किया है कि एक पेड़ अपनी माँ के नाम पे जरूर लगाए. लगाने का अर्थ उसको बड़ा होते हुए देखना है. लगाने का अर्थ
वो औरों के काम आए इतना उसे बड़ा करके उसको बचा करके रखना भी है। और इसलिए माँ अगर साथ में है तो माँ को साथ लेकर के जाएं, माँ अगर स्मृति में है तो माँ के चित्र को लेकर के जाएं, लेकिन एक पेड़ माँ के नाम अभियान से सभी जुड़े। आज उसको इस अभियान को 2 महीने हुए हैं। अभी तक हमारे पोर्टल पे 26 करोड़ लोगों ने इसका रजिस्ट्रेशन कराया है। मैं भी चाहता हूँ गुजरात में हर संस्था, सामाजिक संस्था, धार्मिक संस्था, राजनीतिक पार्टियां, विभिन्न प्रकार के दल और विभिन्न प्रकार के शैक्षिक संस्थान, औद्योगिक संस्थान सब अपने अपने संस्थान के साथ मिलकर के एक ऐसी जगह चुने, हमारा डिग्रेडेड फॉरेस्ट चुने, डीएफओ से संपर्क करें, नगर वन को चुने, सामुदायिक जगह को चुने, लेकिन एक जगह मातृवन जरूर बनाए। ये हमारी एक बहुत बड़ी आने वाले समय के लिए धरोहर होगा। माननीय प्रधानमंत्री जी ने पूरी दुनिया को एक और आह्वान किया है, मिशन लाइफ। हमारे पर्यावरण मंत्रालय ने एक नया अभियान छेड़ा है, आइडिया फॉर लाइफ। आखिर हम अपने पानी के संरक्षण के लिए क्या कर सकते हैं, ई वेस्ट के लिए हम लोग क्या कर सकते हैं, सॉलिड वेस्ट मैनेजमेंट के लिए हम क्या कर सकते हैं, हेल्दी लाइफस्टाइल के लिए हम क्या कर सकते हैं, हेल्दी फूड के लिए हम क्या कर सकते हैं। इसलिए आपने पृथ्वी को साथ संभाल के रखना, व्यक्तिगत विचार, व्यवहार, इनोवेशन के माध्यम से हम किस प्रकार से इसको बढ़ा सकते हैं, इसके लिए है मिशन लाइफ, आइडिया फॉर लाइफ। आज मैं आपको ये कहना चाहता हूँ कि धरती पे जिस प्रकार के नए संकट आ रहे हैं, इसके लिए हर व्यक्ति की पहल होना आवश्यक है। गुजरात तो हमारा समुद्री क्षेत्र भी है और मैंग्रोव प्लांटेशन के लिए माननीय प्रधानमंत्री जी के द्वारा एक बहुत बड़ा कार्यक्रम प्रोजेक्ट मिष्टी को भी शुरू किया गया है, उसमें भी हम साथ में लगे। आज भारत ने रामसर साइट्स को रजिस्ट्रेशन कराया है। गुजरात में भी इस गिर के क्षेत्र के पास जो समुद्र से लगती हुई हमारी झीलें, वो आज रामसर साइट्स घोषित हुई है। हमारे बीचेस भी ब्लू फ्लैग बीचेस बने हैं। अपनी प्राकृतिक धरोहर को संरक्षण देने का हम आज संकल्प लें। और जब सिंह शक्तिशाली होता है, धरती माता वहीं पर रहता है जहाँ पर धरती माता हरी भरी रहती है। इसलिए वसुंधरा रूपी इस धरती को हम और सक्षम, शस्य श्यामला बनाए। और इसी कारण से आज विश्व सिंह दिवस के अवसर पर गिर और इसके क्षेत्र के पर्यावरणीय संतुलन के लिए, जैव विविधता के संरक्षण के लिए, इस धरती को हरा भरा बनाने के संकल्प को लेते हुए धरती को हरा भरा बनाने एक पेड़ माँ के नाम के अभियान को पूरे गुजरात और पूरे हिंदुस्तान में लेके जाए। पुनः आप सभी को बहुत बहुत शुभकामनाएं। धन्यवाद। जय हिंद, जय भारत। नमस्कार। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીનો તેમના માર્ગદર્શન માટે આપણે આભાર માનીએ છીએ. ગુજરાતમાં વન પર્યાવરણની સમૃદ્ધિ અને સંરક્ષણ માટે જેમનું સુચારું માર્ગદર્શન સાંપડી રહ્યું છે તેવા માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાને આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન માટે સાદર નિવેદન કરીએ છીએ. જય સોમનાથ. વિશ્વ સિંહ દિવસની આજના ઉજવણી પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમા, આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખભાઈ હરીશભાઈ ઠુમર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન, અમારા સાથી ધારાસભ્ય ભાઈ ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, ઉપસ્થિત અમારા વિભાગના અગ્રસચિવશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ, ભાઈ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, હેડ ઓફ ફોરેસ્ટ યુડી સિંહજી, વન્યજીવના વડા શ્રી નિત્યાનંદજી, ઉપસ્થિત સ્ટેજ ઉપર બેઠા છે બધા જ આગેવાનો, અધિકારીશ્રીઓ, આપ સૌ વડીલો, બહેનો, યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, સૌથી પહેલાં
વિશ્વ સિંહ દિવસની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણો દેશ ભારત અને ગુજરાતની શાન એવા એશિયાઈ સિંહોના વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે આપણે બધા અહીંયા મળ્યા છીએ. આજે ગીર ભારતના સૌથી વધુ આકર્ષિત કરતા વન્યજીવ પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત થયું છે, જે વર્ષો વર્ષ અગણિત પ્રકૃતિ પ્રેમી અને પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ગીરના પર્વતો, પર્વતીય ઢોળાવો અને સંતા કુકડી રમતી નદીઓ કલ્પનાતીત અને યાદગાર રમણીય પ્રાકૃતિક દ્રશ્યની રચના કરી અને પ્રકૃતિનું સુંદર રચનાનું ઉદાહરણ બની રહે છે. ગીર માત્ર વન્ય જીવો માટે સ્વર્ગીય સ્થળ નથી, પરંતુ સાથોસાથ તે ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારનું સાંસ્કૃતિક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્રબિંદુ પણ છે. ગીર એટલે વન્યજીવ સંરક્ષણનું એક ઉત્તમ ઉદાહરણ 20મી સદીની શરૂઆતમાં એક સમયે વિલુપ્તના આરે આવેલા એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર, વન વિભાગના અથાગ પ્રયત્નો અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસો થકી શક્ય બન્યું છે. મને વિશ્વાસ છે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અન્વયે આપણે એ વાતનું ગૌરવ લઈ શકીએ, એનો આનંદ લઈ શકીએ કે આપણા આ વિસ્તારના સ્થાનિક લોકો જે નાગરિકો છે એનો ખૂબ એમાં આગામી દિવસોમાં પણ સહકાર મળી રહેશે. એશિયાઈ સિંહ આખા વિશ્વમાં ભારતના ગુજરાતના આપણા સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવ્યવસ્થામાં વિચરણ કરે છે. આ સફળતામાં ગુજરાત સરકાર અને તેના વન વિભાગના સ્ટાફની સાથે સાથે મેં હમણાં કીધું એ પ્રમાણે આપણા માલધારી ભાઈઓ હોય કે આ વિસ્તારના સ્થાનિક નાગરિકો છે, એ બધાનો ખૂબ મોટો ફાળો છે. લોક ભાગીદારીની જાગૃત નાગરિકથી જ આવે છે અને એના ભાગરૂપે આજે આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. કોઈ પણ કાર્યની સિદ્ધિ લોકોની તેના પ્રત્યેની જાગૃતિ, જ્ઞાન અને સહયોગ દ્વારા જ શક્ય બને છે. એશિયાઈ સિંહ ફક્ત ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં વસવાટ કરતા હોય તેનું ગૌરવ લેવા સાથે તેના સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી પણ ઉપાડવાની આપણે સૌએ રહે છે. સ્થાનિક લોકોમાં એશિયાઈ સિંહો પ્રત્યેની જે જાગૃતતા છે, જ્ઞાન અને સહયોગ અને એનું જે નિર્માણને કારણે આપણે સૌ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી જે 2016થી હમણાં અમારા સચિવશ્રીએ કીધું કે આપણા રાજ્યમાં શરૂઆત કરી છે, એમાં આપણે ખૂબ હજુ વધારે લોકો જોડાય અને વન્ય પ્રાણી સંરક્ષણમાં સહભાગી બનાવવા માટે વન્ય પ્રાણી અને સિંહ વિશે ઘણા બધા કાર્યક્રમો સિંહના વિચરણવાળા વિસ્તારોને પણ કવર કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે સિંહ સંરક્ષણના સહયોગ માટે 75 લાખ લોકોને આજે ટેક્સ્ટ મેસેજ દ્વારા તથા 3 લાખ લોકોને ઈમેલ દ્વારા સંદેશો મોકલવામાં આવેલ છે. આવા પ્રયત્નોથી એશિયાઈ સિંહ સંરક્ષણની કામગીરી આ બધાના સહયોગ એમાં મળ્યો છે અને મળતો રહેશે એવી મને આશા છે, વિશ્વાસ છે. 2020ની જે વસ્તી ગણતરી હમણાં આપણે જોયું કે 674 જેટલા સિંહ આપણે જે ગણતરી થઈ એમાં નોંધાયા છે. મને ખૂબ જ આનંદ છે અને ગર્વ છે કે આપણી સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે ઘણી બધી કામગીરી કરવામાં આવે છે. એમાં એના રહેઠાણની સુવિધાઓ હોય, ખોરાકનું સંરક્ષણ હોય, સંવર્ધનની બાબતમાં રેસ્ક્યુ રિહેબિલિટેશનના કામો હોય, આધુનિક તકનીકીનો ઉપયોગની વાત હોય, સંશોધનની કામગીરી હોય કે ફિલ્ડ સ્ટાફ વન્ય પ્રાણી સંરક્ષણ અને વ્યવસ્થાની ને તાલીમ આપવાની વાત હોય. આ રીતે અને પ્રાકૃતિક શિબિરોનું આયોજન કરી ઇકો ક્લબ પ્રવૃત્તિઓ અને સિંહ સંરક્ષણ, સિંહ અને શિક્ષણ વગેરેની કામગીરી પણ કરવામાં આવે છે.
આજે 11 જિલ્લામાં આ પ્રકારે શાળાના વિદ્યાર્થીઓ, પ્રકૃતિ પ્રેમીઓ અને દરેક આમ નાગરિક એમાં જોડાય અને આ દરેક જગ્યાએ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાનું આયોજન આજે અનેક જગ્યાએ આ રીતે થઈ રહ્યું છે. એક ભગીરથ કાર્યમાં આપ સૌ જોડાયા એ બધાને હું અભિનંદન આપું છું. આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા ગૌરવ ગુજરાતનું અને દેશનું ગૌરવ એવા સિંહનું સંરક્ષણ માટે, એના સંવર્ધન માટે આપણે આપણાથી બનતા તમામ પ્રયત્નો કરી અને વન્ય જીવ અને વનને બચાવવા માટે, એના રક્ષણ માટે સહકાર આપીએ એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરીશું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. આપની પ્રેરણા અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય વનમંત્રી શ્રી આપનું. અને આપણે સૌ જેમને સાંભળવા ઉત્સુક છે, ગુજરાતની પ્રગતિ યાત્રા જેમના સબળ અને સક્ષમ નેતૃત્વમાં સાકાર થઈ રહી છે, આધુનિક વિકાસ અને વન પર્યાવરણના સંવર્ધનની સમતુલા જાળવીને ગુજરાત આજે જેમના માર્ગદર્શનમાં સંતુલિત અને સર્વાંગી વિકાસ સાધી રહ્યું છે, તેવા ગુજરાતના લોકપ્રિય અને કર્મઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓના ગુંજારાવ સાથે સાદર આમંત્રિત કરીએ આપના સંબોધન માટે. ગરવા ગિરનારની ગોદમાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા આયોજિત વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બહેરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાળ, મારા સાથી ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી ઝવેરભાઈ ઠકાર, ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, જૂનાગઢ શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુડી સિંહ, શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ વન્યજીવ પ્રેમી ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મને લાગ્યું કે આ છોકરાઓ બધા બેઠા છે, એમને એમ થાય કે આ ક્યાં અમને બેસાડી દીધા છે અહીંયા લાગે, કેટલું સાંભળવાનું. તમારી ઉંમરના હોય તારે આગળ બેઠેલા કે અમને બધાને આવું તો થતું જ હશે, ક્યાંક બેઠા આવીશું તો કંટાળો આવે ને થોડો. પણ કોણે બેસાડે તમને બધાને? એટલે કે આજુબાજુ કંઈક ઊભા હશે, પાછા સાહેબ ક્યારે ક્યાં ઊભા થવા નહીં. પણ સારું બેઠા છો. મોબાઈલ તો અંદર લાવવા નહીં દીધા હોય, નહીંતર પાછા મોબાઈલ હોય તો પાછા કંટાળે નહીં, મોબાઈલ રમ્યા કરે. તમારે જે બોલવું હોય બોલો. પણ થોડું ઘણું કંઈક ને કંઈક કાનમાં પડે ને તો એ કામમાં આવે એવું હોય. અહીંયા આગળથી કંઈક ને કંઈક તમને જીવન દરમિયાન ઉપયોગી થાય એવું કંઈક કાને પડી જાય. કારણ કે આપણે તો આજે સવારે જ તિરંગા યાત્રાની શરૂઆત કરી છે રાજકોટથી. અને નરેન્દ્રભાઈના આવ્યા પછી આપણા દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં વધ્યું છે. તમે જુઓ, આજે તમે ભારત દેશ માટે જોવાની નજર લોકોની બદલાઈ ગઈ. આજે તમે ગમે ત્યાં જઈને ઊભા રહો,
વિદેશમાં કે તમે ભારતથી આવ્યા છો અને પહેલાં તમે ઘણા બધા અહીંયાથી ફોરેન કદાચ કોઈ ગયું હોય તો પાસપોર્ટ ઓફિસથી જ ખબર પડી જાય તમને કે આ લોકોને આપણા માટે કેટલો પ્રેમ છે ને નથી. અત્યારે તમે પાસપોર્ટ આપો ને ઇન્ડિયન હોવ તો એની આખી ચમક જ જુદી આ ગૌરવ આપણને માન્ય નરેન્દ્રભાઈ અપાયું છે અને એમણે હર હંમેશ દેશ ભાવના વધુ ને વધુ કેવી રીતે મજબૂત થાય એના એમણે હર હંમેશ પ્રયત્ન કર્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ હોય કે તિરંગા હર ઘર તિરંગા હોય, એવા કાર્યક્રમો આપીને વધુ ને વધુ દેશ ભાવના આપણામાં કેવી રીતે જાગી. આઝાદી વખતે આપણે બધાને ખબર છે કે કેટલાય લોકોના બલિદાન પછી આપણને આઝાદી મળી. આઝાદી પછી આપણે દેશ માટે જીવવું છે, દેશ માટે શું કરી શકાય એના માટેનો હવે પ્રયત્ન કરવાનો, દેશ માટે જીવવાનું છે. હવે ક્યાંય મરવાનું નથી. આપણે આઝાદી મળી ગઈ છે આપણને, પણ દેશ માટે શું કરી શકાય, કેવી રીતે જીવવું જોઈએ. નાનામાં નાનું આજે સિંહ લાયન ડે, વિશ્વ લાયન ડે, અને એના માટે આપણે બધા ભેગા થયા છે. અને લાયન એટલે પ્રાણી, પ્રકૃતિ, અને પ્રકૃતિનું પણ રક્ષણ કરવું જ જોઈએ. આપણે વિકાસ અને વિકાસની સાથે આપણી વિરાસત, એ વિરાસતને જાળવવાની જવાબદારી પણ આપણા બધાની છે. અને એ જાળવવા માટે આવા જ્યારે એક વર્ષે આપણો એકાદ આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે બધાને તો ભેગા થવાનું થાય. બાકી તો ડિપાર્ટમેન્ટ કામ કરતું હોય કે ડિપાર્ટમેન્ટના મંત્રી કામ કરતા હોય અને એ લોકો નાની મોટી દોડધામ કર્યા કરતા હોય. એની શું પ્રોસેસ થઈ, કયા સિંહને વાગ્યું, કયો સિંહ બીમાર થયો, એની પાછળ ટેકનિકલી જેટલી મદદરૂપ થવાતું હોય એટલું સરકારે કામ કરી રહ્યા છે. અને દરેકે દરેક જણને જીઓ ઓર જીને દો એવું એક આપણે વાક્ય બોલતા હોય છે બધા, જીઓ ઓર જીને દો. તો આપણે જેવી રીતે જીવીએ છીએ તો આપણે ત્યાં જેટલા પ્રાણીઓ છે એ પ્રાણીઓ કેવી રીતે સારી રીતે જીવી શકે, ઉછરી શકે, એના માટેનો આપણા બધાનો પ્રયત્ન હોવો જોઈએ. એટલે દરેકે આજે અહીંયાથી હમણાં ભૂપેન્દ્રજી યાદવને આપણે સાંભળ્યા મિશન લાઈફ, તો મિશન લાઈફ પણ એનો જ એક ભાગ છે કે મિશન લાઈફ એટલે આપણી રોજબરોજની લાઈફમાં આપણે પર્યાવરણને કેવી રીતે મજબૂત કરી શકીએ એના માટેનો પ્રયત્ન છે મિશન લાઈફ. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ જે આપણે કરતા હતા એ બધા ધીમે ધીમે અત્યારે બંધ. અહીંયા તો કેટલું બંધ થયું છે ખબર નથી, થઈ ગઈ. એટલે ધીમે ધીમે આ બધા જ કે ભાઈ એક ઝાડ, જેટલી જગ્યા મળે એટલામાં એક ઝાડ, એક પેડ માં કે નામનો જે આશય છે માનનીય નરેન્દ્રભાઈનો, એ પ્રેરણા આપણને એ જ આપે છે કે આપણે માતાના નામે ઝાડ વાવીએ. અને એ માતાના નામે ઝાડ જ્યારે આપણે લગાડીશું તો આપણું લગાડેલું ઝાડ મરી તો નથી ગયું ને, મોટું થાય છે. રોજ આપણે જતા આવતા એની ઉપર ધ્યાન રહે. આપણું લગાડેલું છે, આપણે સહભાગી થયા આવીશું તો આપણે એની પર ધ્યાન રાખીશું. બાકી તો ઝાડ ઉગાડ્યા છે, ચાલ્યા જ કરતો પ્રોગ્રામ છે આ બધો. અને કેટલાય ઝાડ આપણે અત્યારે કાપ્યા પણ છે. પણ હવે આપણે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવો પડે છે કે એક બાજુ જ્યારે વરસાદ પડે ત્યારે એક બાજુ પડે, ક્યારે પડે, જે બાજુ પડે ત્યારે એક સામટો પડે. અને એ ગ્લોબલ વોર્મિંગ, ગરમી કેવી પડે, ગરમીમાં પણ આપણે હેરાન થઈ જઈએ એટલી ગરમી. આ બધી અત્યારે જે ગરમી પડે છે એ 4-4, 5 દિવસ પડે છે. જો એ ગરમી 15 દાડા, મહિનો પડવા માંડે તો આપણું શું થાય, કેવી રીતે એમાં આપણે સર્વાઈવ થવું. આ બધામાંથી નીકળવાનો ઈલાજ જો કોઈ હોય તો એ આપણે પર્યાવરણનું જતન કરવું. પર્યાવરણનું જતન અને સાથે સાથે વધારે ને વધારે ઝાડ ઉગાડીશું તો જ એની અંદરથી નીકળાય એવું છે. એટલે એક પેડ માં કે નામ આખા દેશમાં આ અભિયાન ચાલી રહ્યું છે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ને આપણે બધા આની અંદર સહભાગી થવાનું છે. અને વન્યજીવોનું પણ આજે જ્યારે વાવાઝોડું અહીંયા આગળ આવ્યું આપણા ત્યાં, તો એ વખતે જ્યારે માન્ય નરેન્દ્રભાઈનો ફોન આવે તો સાથે સાથે વન્યજીવો, પ્રાણીઓનું પણ ચિંતા કરતા કે ભાઈ જરા એમનું પણ ધ્યાન રાખજો, ત્યાં આગળ એમને કોઈ તકલીફ ના પડે. આ સંવેદના સાથે જ્યારે આપણા વડાપ્રધાન કામ કરતા હોય
તો આપણા બધાની પણ જવાબદારી છે. આપણે તો એ વિસ્તારમાં રહીએ છીએ, તમે બધા તો આ વિસ્તારમાં રહો છો, એ લોકોને કોઈ તકલીફ ના પડે, તમને કોઈ તકલીફ ના પડે, એ રીતે જો આપણે આગળ વધીશું, આપણે તો બધા સાથે રહેવાનું છે. એક માન્ય નરેન્દ્રભાઈનો કાર્યમંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. અને આ પ્રયાસ થકી આપણે આગળ વધવું છે. આપણે 2047માં વિકસિત ભારત બનાવવું છે, પણ વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત બનાવવા માટે આપણી વિરાસત, આપણી જે સંસ્કૃતિ છે, એ બંને વિકાસ અને વિરાસત બંને જાળવી રાખીને આપણે આગળ વધવું છે. અને એની અંદર આપ સૌ સહભાગી થશો અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપની આ અનન્ય પ્રેરણા અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોને સાદર અનુરોધ કરીએ છીએ કે આપ કન્ઝર્વેશન ઓફ એશિયાટિક લાયન ઇન્ટિગ્રેટિંગ રેડિયો ટેલિમેટ્રી ફોર એન્હાન્સ્ડ ઇકોલોજીકલ મોનિટરિંગ આ પુસ્તિકાનું વિમોચન આપના કરકમલો દ્વારા કરશો. મંચસ્થ મહાનુભાવોને પણ આ વિમોચન વિધિમાં જોડાવા અનુરોધ છે. 2019થી 2024 સુધીમાં સિંહોના ઇકોલોજીકલ મોનિટરિંગ અને તેમના વ્યવસ્થાપનને લગતી કરવામાં આવેલ કામગીરીની ઝાંખી આ પુસ્તક પૂરી પાડે છે અને સાથે જ મુખ્ય પડકારોને પણ તે સંબોધિત કરે છે અને વધુ અસરકારક વિજ્ઞાન આધારિત સંરક્ષણ અને વ્યવસ્થાપન વિકસાવવામાં મદદરૂપ થશે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ. સાથે જ અનુરોધ કરીશું કે ગીર રક્ષિત વિસ્તારોમાં તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તીનો અંદાજ રજૂ કરતી એક પુસ્તકનું પણ આપના કરકમલો દ્વારા આપ વિમોચન કરશો. આ અહેવાલ ગીરના જંગલમાં માંસાહારી વન્ય પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગી નવ પ્રજાતિઓની વસ્તી, ગીચતા માળખું વગેરે વિગતો રજૂ કરે છે અને જે તેમના સંરક્ષણ અને વ્યવસ્થાપનના પ્રયત્નોને પ્રાધાન્ય આપવામાં પણ મદદરૂપ થશે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોને. સાથે જ અનુરોધ કરીશું કે ગીર લેન્ડસ્કેપમાં રાખોડી ચિલોતરા પક્ષીઓનું પુનઃવસન અને સેટેલાઇટ ટેલિમેટ્રી આ પુસ્તકનું પણ આપ આ પ્રસંગે વિમોચન કરશો. આ અહેવાલમાં ગીરના જંગલમાં ભારતીય રાખોડી ચિલોતરાનો વ્યાપ, વિસ્તાર, રહેઠાણની પસંદગી, બ્રીડિંગ, બિહેવિયર એવા મહત્વપૂર્ણ ડેટા સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય રાખોડી ચિલોતરા ગુજરાતમાં એકમાત્ર મળતી પ્રજાતિ છે જેના સંરક્ષણ માટે પણ વન વિભાગ કટિબદ્ધ છે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. અને હવે સમય છે ચેક વિતરણનો. વિસ્તારના વિકાસને વધુ મળવત્તર કરતા ગીર ખાતે કાર્યરત ઇકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક કામો માટેના ચેકનું વિતરણ આજે કરવામાં આવશે. સૌપ્રથમ માનનીય મુખ્યમંત્રીશ્રીને અનુરોધ કરીશું કે આપ ઈડીસી રામપરાને આ ચેક અર્પણ કરશો. 22,05,000નો આ ચેક છે. દેવદાનભાઈને અનુરોધ કરીએ, દેવદાનભાઈ ભડાને કે મંચ પર પધારે અને આ ચેક ગ્રહણ કરે. ઝડપથી ઈડીસીના જે તમામ પ્રતિનિધિઓ છે તેમને ક્રમબદ્ધ તૈયાર રહેવા અનુરોધ છે. રામપરા ખાતે આવેલ હાઈસ્કૂલ ફરતે કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટેનો આ ચેક પ્રાપ્ત થઈ રહ્યો છે ઈડીસી રામપરાને. અને ત્યારબાદ માનનીય મંત્રીશ્રીને અનુરોધ કરીએ કે ઈડીસી ધણેજને આ ચેક અર્પણ કરશો. 17,10,000નો આ ચેક છે. ધણેજ ગામ મેં આવેલ ઇકો કુંજમાં સ્ટોર રૂમ, નંદીઘર, ગૌશાળા, ગોડાઉનના રિપેરિંગ કામ માટે આ ચેક પ્રાપ્ત થઈ રહ્યો છે ઈડીસી ધાણેજને. ઈડીસી ધાવાના પ્રતિનિધિ રાજેશભાઈને આમંત્રિત કરીશું. મહાનુભાવના હસ્તે 17,10,000નો ચેક તેમને પ્રાપ્ત થઈ રહ્યો છે. ધાવા ગામે ગૌશાળાના ઘાસ ગોડાઉન અને ગૌશાળા શેડ બાંધકામની કામગીરી માટે આ ચેક પ્રાપ્ત થઈ રહ્યો છે. ઈડીસી રસુલપરાના કાળાભાઈ ડોબરિયાને આમંત્રિત કરીએ અને માનનીય મહાનુભાવના હસ્તે 15,97,500નો આ ચેક પ્રાપ્ત થઈ રહ્યો છે. રસુલપરા ગામે ગૌશાળા, શેડ બાંધકામ, સ્મશાન, છાપરાનું કામ
વગેરે કામગીરી માટે આ ચેક પ્રાપ્ત થઈ રહ્યો છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવતા રહીશું. ત્યારબાદ ઈડીસી ઇટાળીના શ્રી ભોવાનભાઈ ગોધાણીને આમંત્રિત કરીશું. 7,20,000નો ચેક તેમને પ્રાપ્ત થઈ રહ્યો છે. મહાનુભાવોના હસ્તે આ ચેક વિવિધ કામો માટેની કામગીરી માટે આ પ્રાપ્ત થઈ રહ્યો છે. ઈડીસી નતાળિયા ભૂપતભાઈ સરવૈયાને આમંત્રિત કરીએ. 4,50,000નો ચેક તેમને પ્રાપ્ત થઈ રહ્યો છે. સ્મશાન શેડ બાંધકામની કામગીરી માટે આ ચેક છે. અને ત્યારબાદ ઈડીસી બાબરિયાના નનુભાઈ ઠુમરને આમંત્રિત કરીએ. 2,89,000નો ચેક મહાનુભાવોના હસ્તે. માનનીય ધારાસભ્યશ્રીને વિનંતી કરીએ આ ચેક નાનુભાઈને અર્પણ કરશે. અને ત્યારબાદ ઈડીસી અમૃતવેલ માનનીય મહાનુભાવોને અનુરોધ કરીશું કે અગ્ર સચિવશ્રી આ ચેક આપશે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ માન્ય મુખ્યમંત્રીશ્રીનો. અને આજના પ્રસંગે આપણે સિંહોના સંવર્ધન માટે કટિબદ્ધ થવાનું છે, સંકલ્પબદ્ધ થવાનું છે. અને એટલે જ આ પ્રસંગે આપણે સૌ સિંહના સંવર્ધન માટે પ્રતિજ્ઞા લઈશું. પ્રતિજ્ઞાપત્રના વાંચન માટે આમંત્રિત કરીએ શાળાની આ વિદ્યાર્થીનીઓને. જેઠવા રાધિકા, ધાડિયા રિદ્ધિ અને બાલસ રીનાને. આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ અને આ પ્રતિજ્ઞામાં જોડાઈશું. પોતાનો હાથ આગળ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. જાણું છું કે સિંહ એશિયા ખંડના ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરે છે. આપણા બધાના સહિયારા પ્રયાસોથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. આથી ગુજરાતના ગૌરવક્ષમા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે હું ખંતપૂર્વક મારા યથાયોગ્ય યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું. ખૂબ ખૂબ આભાર. તો સિંહોના સંવર્ધન માટે આપણે સૌ જાગૃત થઈએ, સંકલ્પિત થઈએ, તે જ અભ્યર્થના આજના દિવસે. અને હવે કાર્યક્રમને સંપન્ન કરતા અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી વન્યજીવ અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ગુજરાત રાજ્ય ને શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવજીને અનુરોધ કરીએ આભાર અભિવ્યક્તિ માટે. આજના વિશ્વ સિંહ દિવસના ઉજવણી પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા સૌપ્રથમ તો શાસનમાં પહેલી વખત પધારેલ છે અને સામાન્ય રીતે આ પ્રોગ્રામ સાહેબ શ્રી ગાંધીનગરથી કરતા હતા, લેકિન આજ પ્રથમ વખતે અહીંયાથી કરી રહ્યા છે, તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું સર. સાથે ઉપસ્થિત મુળુભાઈ બેરા સાહેબ અને સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ હરમેશભાઈ ઠુમર, મંજુલાબેન મુછાડ, ધારાસભ્યશ્રીઓ ભગવાનભાઈ બારડ, ભગવાનજી કરઠિયા, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કાળુભાઈ રાઠોડ, અરવિંદભાઈ લડાની અને આપના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર તથા ઉપસ્થિત સ્થાનિક ગામના આગેવાનો, ઇકો ડેવલપમેન્ટના કમિટીના પ્રમુખશ્રીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ, એનજીઓ અને સભ્યો, હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓ,
પત્રકાર મિત્રો, ઇકો ટુરિઝમ ગાઈડ, શાસન ગીરના સખી મંડળીઓ તથા ઉપસ્થિત તમામ અધિકારી ભાઈઓ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીના આ પ્રસંગે ઉપસ્થિત થઈને આ કાર્યક્રમના જો આપણા પ્રોત્સાહિત કરી છે તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આદરણીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય મુળુભાઈ, મંચસ્થ સૌ આગેવાનો, આજે અહીંયા તમામ પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત છે. એમણે સાહેબને રજૂઆત કરી હતી કે અહીંયાના ઘણા પ્રશ્નો છે એનું વહેલી તકે નિરાકરણ થાય અને સુખ સુવિધાઓ મળે. એમાં આજે ને આજે એમણે એક ખાસ જાહેરાત કરવાની હતી પણ રહી ગયું, એટલે મુખ્યમંત્રીશ્રીએ આપણો મેંદરડાથી તાલાળા સુધીનો રસ્તો આજે અમે તમામ પ્રતિનિધિઓ સાથે મળી અને રજૂઆત કરી અને મુખ્યમંત્રીશ્રીએ આજે એમને જાહેરાત માટે કીધું છે. વહેલી તકે આપણો રોડ મંજૂર થઈ જશે અને વહેલી તકે શરૂ પણ થઈ જશે એવો મને વિશ્વાસ છે. ભારત માતા કી જય. તો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનીએ માનનીય મુખ્યમંત્રી શ્રી અને સર્વે મહાનુભાવોનો. આપ સૌને વિનંતી, પોતાનું સ્થાન આપ જાળવી રાખશો. મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો આપણી વચ્ચેથી પ્રસ્થાન કરે ત્યાં સુધી પોતાનું સ્થાન